તો સૂતજી આ પ્રમાણે કથા કહી અને શિવજીને મનોમન નમસ્કાર કરી અને બધા શાંત થઈ ગયા. ત્યારે બધા મુનિઓ બોલી ઉઠ્યા કે હે સૂત, તમે અમને આજે આ દિવ્ય કથા સંભળાવી માટે અમે આજે આપને નમસ્કાર કરીએ છીએ. આ શિવ તત્વની કથા સાંભળી પરમ પવિત્ર થઈ ગયા. તો હવે તમે અમને શિવજીની પૂજાની વિધિ કઈ સંભળાવો કે ભગવાન શિવજીની પૂજા કેવી રીતે કરવી. ત્યારે સૂતજી કહે કે હે મુનિઓ, તમારી શિવ પ્રત્યેની ભક્તિ જોઈ આજે હું સર્વ કાંઈ તમને કઈ સંભળાવું. અગાઉ એક પ્રસંગે મારા ગુરુદેવ મહર્ષિ વ્યાસે સનત કુમારને આવો જ પ્રશ્ન કર્યો. એમની પાસેથી કૃષ્ણને એ સાંભળવા મળ્યું હતું. ત્યારે બ્રહ્માજી કહે કે હે નારદ, જ્યાં સુધી ભગવાન શિવની પૂજા થતી નથી ત્યાં સુધી મનુષ્યને 4 પ્રકારના દુઃખ સહેવા પડે: ગરીબાઈ, આદિ, વ્યાધિ અને સત. માટે બધી કામનાઓ પ્રાપ્ત કરવામાં પરમ ભક્તિથી આપણે ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. અને આ ભગવાન શિવજીની પૂજા એ 4 વર્ણના લોકો કરી શકે. પ્રાતઃકાળમાં સવારે વહેલા ઉઠી ભગવાન શિવજીનું સ્મરણ કરવું, પછી નિત્ય કર્મથી પરવારી સ્નાન સંધ્યા પૂર્ણ કરી અને આપણે પૂજન વિધિ શરૂ કરવાની. એ પૂજન વિધિ માટે આપણે દેવ મંદિરમાં જવું અને પૂજાની સામગ્રી પણ આપણે સાથે લઈ જવાની. આસન ઉપર બેસી આચમન કરી પ્રાણાયામ કરી ભગવાન શિવજીનું ધ્યાન ધરવાનું. પછી ભગવાન શિવજીને અર્ઘ્ય, પાગ અને આચમન અર્પણ કરવા. ગંધ, ધૂપ અને દીપ પ્રદીપ્ત કરી આ શિવલિંગને આસન ઉપર ગોઠવી અને જે આપણને આવડે એવો મંત્ર બોલવો. ત્યારે પંચદ્રવ્ય વાળા પંચામૃતથી, ગંગાજળથી કે તીર્થોદકથી અભિષેક કરી સ્વચ્છ જળથી ભગવાનને સ્નાન કરાવવું. પછી શુદ્ધ વસ્ત્ર વડે લૂછી અને ભગવાનને ચંદન લગાવવાનો. તાજા સુંદર મજાના સુગંધી પુષ્પો ભગવાનને અર્પણ કરવાના. આ શિવ પૂજનની અંદર રુદ્ર સૂક્ત, નીલ સૂક્ત તથા 4 વેદના સૂક્તો અને મંત્રો વડે ભગવાન શિવજીની પૂજા કરવી. અને હંમેશા માટે પંચાક્ષર મંત્રનો આપણે જાપ કરવો કે હે પ્રભુ, આજે સમજણપૂર્વક કે અજાણતા મેં આપના જે જાપ, પૂજા વગેરે કર્યા એ આપની કૃપાથી અહીંયા પરિપૂર્ણ થાય. જન્મ જન્મ મારી આપનામાં દ્રઢ ભક્તિ થઈ જાય. મારા માટે બીજું કોઈ શરણ નથી. માત્ર તમે જ મારો આધાર છો. આવી રીતે ખૂબ ભાવપૂર્વક આ પ્રમાણે પ્રાર્થના કરી ભગવાન શિવજીની પૂજાની સમાપ્તિ કરી. સનત કુમારો કહે કે હે નારદ, એક સમયની અંદર બધા દેવોને સાથે લઈ નારદજી કહે કે હું ક્ષીર સમુદ્રના કિનારે ગયો અને ત્યાં જઈને હાથ જોડી ભગવાન વિષ્ણુની અમે સ્તુતિ કરેલી. આ સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પણ પ્રગટ થયા અને પૂછવા લાગ્યા કે અમારું શું કામ કર્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે બધાય દુઃખો દૂર થઈ જાય એવી રોજની સેવા કયા દેવની કરવાની. ત્યારે ભગવાન વિષ્ણુને કીધું
કે હે દેવો, તમારે હંમેશા માટે યાદ રાખી લેવાનું કે બધા લોકોનો નાશ કરવા માટે દેવાધિદેવ ભગવાન શિવનું જે સ્મરણ કરવાનું છે. માટે હે બ્રહ્મા, ભગવાન વિષ્ણુ કહે કે તમે અને હું બંને સદાશિવની નિત્ય સેવા કરી છે. આ શિવની લિંગ મૂર્તિનું પૂજન કરવાથી જ આપણે બધા ઉત્તમ પદ પામી ગયા. જેઓ મહાદેવની ભક્તિ કરવા વાળા નિત્ય ભગવાન શિવજીનું સ્મરણ કરે એ કોઈ દિવસ દુઃખી જ ન હોય. ભગવાન વિષ્ણુએ આવું કહ્યું એટલે દેવો બધા શિવલિંગની માંગણી કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માને બોલાવી આજ્ઞા કરી કે હે વિશ્વકર્મા, તમે મારી આજ્ઞાથી મહાદેવજીના શ્રેષ્ઠ લિંગ બનાવો. અને દેવોને આપો. પછી વિશ્વકર્માએ અનેક પ્રકારના લિંગ બનાવડાવ્યા અને દેવોને તેમના અધિકાર પ્રમાણે આપી દીધા. પછી ભગવાન વિષ્ણુએ આ લિંગ પૂજનનો મહિમા સમજાવ્યો અને વિધિ કઈ સમજાવી. ભગવાન વિષ્ણુએ કીધું છે કે કર્મનો કોઈ દિવસ ત્યાગ નહીં કરવાનો અને ધન સંપત્તિ હોય એ પ્રમાણે જ આપણે દાન કરવાનું. 1000 કર્મ યજ્ઞ કરતા એક તપ યજ્ઞ વધી જાય. 1000 તપ યજ્ઞ કરતા એક જાપ યજ્ઞ વધી જાય. અને એનાથી વધુ એવા ધ્યાન યજ્ઞથી આ શ્રેષ્ઠ બીજું કોઈ નથી. માત્ર ભગવાન શિવજીનું ધ્યાન ધરવાનું. આ ઉત્તમમાં ઉત્તમ. માટે હે બ્રહ્મા, તે છતાં જે બ્રહ્મવેતા છે એના માટે કોઈ કર્મની આવશ્યકતા જ નથી. એવા યોગીજનોના હૃદયમાં ભગવાન શિવજી લિંગ સ્વરૂપે નિત્ય વાસ કરે. જેના હૃદયમાં પરમાત્મા ભગવાન શિવ સાક્ષાત બિરાજેલા, તેને પછી મૂર્તિ આદિની કાંઈ જરૂર નથી. માટે એ તેનો વિચાર કરો કે જેમ મેલા કપડાને આ રંગ બરાબર લાગતો નથી, માટે એને ધોઈ સ્વચ્છ કરી અને પછી રંગવામાં આવે. એવી જ રીતે આ સારી રીતે પૂજન કર્યા પછી જ મનુષ્યના હૃદયની અંદર જ્ઞાન રૂપી રંગ ચડી જાય. આ જ્ઞાન વિજ્ઞાનના મૂળ ભક્તિમાં જ પડેલા. પૂજનથી ભક્તિ થાય અને ભક્તિથી જ્ઞાન ઉપજે અને જ્ઞાન વડે આપણને વિજ્ઞાન પ્રાપ્ત થાય અને પરબ્રહ્મનો પ્રકાશ આપણામાં થઈ જાય. ત્યારે જ આપણા આ દુર્ગનો ભેદ દૂર થાય અને પછી જ આપણું આ મનુષ્ય જીવન એ શિવમય બને છે. એટલે બ્રહ્માજી કહે કે હે દેવો, તમે સદા શિવજીનો સર્વોત્તમ પૂજન વિધિ કહું તે સાંભળો. પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી જવાનું અને શિવનું સ્મરણ કરી ભક્તિપૂર્વક પ્રાર્થના કરી લેવાની સવારમાં કે હે દેવોના દેવ મહાદેવ, હે બધાયના હૃદય કમળની અંદર વસનારા પાર્વતીપતિ, આખા આ જગતનું તમે મંગળ કરજો. મારા હૃદયમાં બિરાજેલા આપ મને જેવી પ્રેરણા કરો એ પ્રમાણે જ આજનું કાર્ય હું કરીશ. માટે હે ઈશ્વર, મારા અંતરમાં ધર્મ અનુસાર પ્રેરણા કરજો. પછી આપણું નિત્ય કર્મ કરી, સ્નાન કરી, શુદ્ધ થઈ, વસ્ત્ર ધારણ કરી પવિત્ર જગ્યાની અંદર આપણે પૂજા કરવાની. આપણા ઘરે પણ શિવલિંગ બનાવી શિવલિંગ સામે રાખી શિવજીના પરિવારનું આપણે આવાહન કરવું. આપણા શાસ્ત્રની અંદર કેવા પ્રમાણે સગુણ અને નિર્ગુણ હે ભગવાન સદાશિવ, આજે હું આપનું આવાહન કરું. આજે ભગવાનને સુગંધિત દ્રવ્યો લગાડી ધૂપ દીપ અર્પણ કરવા અને પછી નૈવેદ્ય ધરી
અને આચમન કરાવવાનું. આરતી ઉતારતી વખતે 5 દિવેટ વાળી આરતી પ્રગટાવી ભગવાન શિવજીની 14ની સંખ્યામાં આપણે આરતી ઉતારવી છે. બંને ચરણોમાં 4 વાર, નાભી મંડળમાં 2 વાર, મુખ ઉપર 1 વાર અને આખા અંગ ઉપર 7 વાર, એમ 14 વાર આરતી ઉતારવાની. પછી શાંત બેસી પંચાક્ષર મંત્રનો જાપ કરવાનો. સ્તુતિ અને ભગવાન શિવજીની પ્રદક્ષિણા કરવાની. પછી તો ભગવાન શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરવાના. છેલ્લે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી ક્ષમા યાચના કરી આ દેવનું વિસર્જન કરવું. અને પછી એ નમનનું જળ લઈ અને આપણા મસ્તક પર ચડાવવાનું. આ પ્રમાણે બ્રહ્માજીએ દેવોને પૂજન વિધિ કઈ સંભળાવી અને સૂત પાસેથી આ પૂજન વિધિ મુનિઓએ સાંભળી. તો આજની કથાને અહીંયા વિરામ આપી અને આવતીકાલની કથા બપોરે 3:30 કલાકે ચાલુ થઈ જાય. પેલા ભગવાન
યજમાન પરિવારના વાયુ સ્વરૂપમાં બિરાજેલા સમસ્ત પિતૃઓને વંદન, કથા સ્થળની આજુબાજુની ચેતનાઓને પણ વંદન. આ શિવ મહાપુરાણ કથાના આયોજક ગોસાવી વાસણી અને હાલ પોતે લંડનમાં એવા શ્રી વિજયાબા ગંભીરસિંહજી જેઠવા તથા જેઠવા ફેમિલી. તો અહીં પધારેલા મહેમાનો અને શ્રોતાજનોનું જેઠવા ફેમિલી વતી હું હાર્દિક સ્વાગત કરું. અને જે આ કથાના હસ્તક છે એવા અનસુયાબા ગોવિંદસિંહજી જાડેજા, આ બધાયનું વ્યાસપીઠ ઉપરથી હું હાર્દિક સ્વાગત કરું. સંહિતા પાઠી ગુરુદેવ તેમજ આચાર્ય શ્રીના વિપ્રપાદની અંદર પ્રણામ. એવા આ સરસ્વતીના ઉપાસકો સંગીત વૃંદોને પણ મારા પ્રણામ. આ 7 દિવસીય શિવ મહાપુરાણના શુભારંભે આપ સૌને મારા જય મહાદેવ તથા આપ સૌના હૃદય કમળમાં બિરાજેલા પરમાત્માને મારા વંદન. આવો મારા ગુરુદેવની સ્તુતિ કરું અને પછી કથાનો આપણે પ્રારંભ કરીએ.
પ્રથમ સંહિતાની કથા સાંભળી અને આજે શિવ પુરાણ મહાકથામાં સતી ખંડની કથા એવું તો આજે નારદજીએ કહ્યું છે કે હે પિતામહ, આ શિવ પાર્વતીની ઉત્તમ કથા તો તમે મને કઈ સંભળાવી, હજુ વધુ કથા સાંભળવાની અમારી ઈચ્છા. આજે તમે ભગવાન શિવજીને પૂર્ણ અંશ તરીકે ગણાવ્યા અને એ ભગવાન નિર્વિકાર જીતેન્દ્રિય, પરંતુ ભગવાન વિષ્ણુએ તેમને વિનવતા તેઓ હિમાલયની તપ કરતી પુત્રી પાર્વતીને પરણીને ગૃહસ્થી કેવી રીતે થયા. વળી આ પાર્વતી પ્રથમ અવતારની અંદર દક્ષ પુત્રી સતી હતા અને બીજા અવતારની અંદર હિમાલયની પુત્રી થયા અને ફરીથી ભગવાન શિવજીને પ્રાપ્ત થયા. એ કથા આજે મને વિસ્તારથી કઈ સંભળાવો. બ્રહ્માજી કહેવા લાગ્યા છે કે હે મુનિવરો, તમારો જન્મ સફળ થશે. તમને બધી કથા કહું છું. આ ભગવાન શિવજીની માયાથી આ મોહિત થઈને આજે હું મારી જ પુત્રી સંધ્યા પુત્રી વિકાર યુક્ત થયેલો. એવા સમયે રુદ્ર મને ધિકારીને જતા રહ્યા હતા. ત્યારથી મેં એમને મોહ કમાડવા માટે ઘણા બધા ઉપાયો કરેલા. આજે મારા પુત્ર દક્ષને ત્યાં શક્તિ સ્વરૂપ મેં ઉત્પન્ન કર્યા. સતીએ કઠોર તપ કર્યું અને ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમના પત્ની બન્યા. આજે સતી મહેશ પોતાનું ગૃહસ્થ જીવન સુખેથી ભોગવી રહ્યા છે અને સુખેથી એ જીવન ભોગવતા હતા. એ જોઈ અને મેં દક્ષને મોહિત કર્યો એટલે દક્ષ ગર્વિષ્ઠ બની ગયો અને ભગવાન શિવજીની નિંદા કરવા લાગ્યો. આ બાજુ દક્ષ રાજાએ યજ્ઞનો આરંભ કર્યો. બ્રહ્માજી કહે કે મને અને વિષ્ણુને નિમંત્રણ આપ્યું. આજે દક્ષ રાજાએ જમાઈ અને દીકરીને નિમંત્રણ આપ્યું નહીં. પિતાજીએ બોલાવી તો પણ મહાજ્ઞાની મહાસતી શિવા શિવજીની આજ્ઞા લઈ અને પિતાના ઘરે આવ્યા. તો આ અનાદર પામેલા સતીએ ત્યાં દેહ ત્યાગ કરેલો. આ સતીના દેહ ત્યાગના સમાચાર જાણી ભગવાન શિવજીએ વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને આજે આ યજ્ઞનો નાશ કરવાનો ભગવાન શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી. આ વીરભદ્ર પોતાના ગણો સાથે યજ્ઞમાં ગયો અને બધાને શિક્ષા કરી. દક્ષનું મસ્તક કાપી અને અગ્નિમાં હોમી દીધું. એટલે બ્રહ્માજી કહે છે કે હે નારદ, શ્રુતિ અને સમૃદ્ધિની અંદર કહેલું કે દેવોમાં શ્રેષ્ઠ દેવ મહાદેવ જો રોષે ભરાય ને તો આ લોકની અંદર કોઈ દિવસ સુખ થાય જ નહીં. એટલે બધા દેવોને લઈ અને બ્રહ્માજી કહે કે હું કૈલાસ પર ગયો.
બધાય દેવોએ બહુ પ્રકારે ભગવાન શિવજીની સ્તુતિ કરી, એટલે કૃપા કરી અને દક્ષને ફરીથી જીવતો કરી યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો. તો એના આ શિવ પાર્વતીની પરમ પાવન કથા તમે પૂછ્યા મુજબ તમને કઈ સમજાવ્યું. આ કથા કોઈ સાંભળશે એ બધાય પાપમાંથી મુક્ત બની જશે, એમાં કોઈ જાતની શંકા નથી. નારદજીએ કહ્યું છે કે હે વિશ્વકર્મા બ્રહ્મદેવ, આ સતીએ હિમાલયને ત્યાં અવતાર શું કામ લીધો, એમણે કેવી રીતે તપ કરી અને મહાદેવજીને રીઝવ્યા, એ બધી એક કથા અમને વિસ્તારથી કહી સમજાવો. અત્યાર સુધી આ જે કંઈ કથા આપણે કરી એ બ્રહ્માજીએ ટૂંકમાં વર્ણન કરેલું, અને હવે આ કથા અહીંયા વિસ્તારપૂર્વક બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. બ્રહ્માજી કહે કે નારદ, પૂર્વે જ્યારે ભગવાન શિવ નિર્ગુણ અને વિકલ્પ રહિત હતા, એવા સમયે એમનું સ્વરૂપ માત્ર ચૈતન્ય રૂપ અને કાર્ય કારણથી પણ એમનું સ્વરૂપ એક પદ હતું. એમના ડાબા અંગમાંથી ભગવાન વિષ્ણુ અને જમણા અંગમાંથી ભગવાન બ્રહ્માજી પ્રગટ થયેલા હતા, અને આ રુદ્ર એમના હૃદયમાંથી પ્રગટ થયેલા હતા. એમ એક જ સદાશિવ ભગવાન શિવજીના ત્રણ સ્વરૂપ થયા. ત્યારે બ્રહ્માજી આજે પોતાની કથા સંભળાવી રહ્યા. બ્રહ્માજી કહે કે ભગવાન શિવજીની આરાધના કરી દેવ, દાનવ, મનુષ્ય વગેરે ચરાચર સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે આપણે બ્રહ્માજીને પિતામહ, દાદા કહેવામાં આવે છે. આજે મરીચી, અત્રિ, અંગિરા, દક્ષ, ભૃગુ અને નારદ એવા 10 મહાસમર્થ માનસ પુત્રોને બ્રહ્માજી કહે કે મેં ઉત્પન્ન કરેલા, અને ત્યાર પછી મારા મનમાંથી એક સુંદર રૂપવતી સ્ત્રી પ્રગટ થઈ, અને બ્રહ્માજી કહે કે એનું નામ સંધ્યા પાડ્યું. બ્રહ્માજી કહે કે એને જોઈ અને હું એક એવો ઊંડો વિચાર કરવા લાગ્યો. એટલામાં મારા મનમાંથી એક મનોહર કાંતિ વાળો સુંદર મજાનો એક પુરુષ પ્રગટ થયો, અને એને બ્રહ્માજીને પૂછ્યું કે વિધાતા, મારું યોગ્ય કર્મ અને મને મારું સ્થાન બતાવો. એને જોઈ વિસ્મિત થઈ, અને બ્રહ્માજીએ કહ્યું કે હે પુત્ર, તું 5 પુષ્પરૂપી આવા બાણથી પુરુષો તથા સ્ત્રીઓને મોહ પમાડી આ સૃષ્ટિને તારે ઉત્પન્ન કરવાની. બ્રહ્માજી કહે કે આજે હું, શિવ અને વિષ્ણુ પણ તને વશમાં થઈને રહેશું. આજે તારું નામ મારા માનસ પુત્રો હવે તને કહે છે. બ્રહ્માજીની ઈચ્છા જાણી મુનીશ્વરોએ તે પુરુષનું નામ પાડ્યું. મુનિઓએ કહ્યું છે કે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર થઈશ, એટલે તને બધાય કામ તરીકે ઓળખશે, એટલે એનું નામ કામ પાડવામાં આવ્યું. અને આજે તું બધાય લોકોને મદદ કરીશ, એટલે તારું નામ મદન કહેવાશે. આજે કામના 5 બાણોને હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ કહેવામાં આવે છે. એ બાણો ધારણ કરી રહેલા કામે વિચાર કર્યો કે બ્રહ્માજીએ મને બતાવેલા કાર્યનો આજે હું અહીંથી જ પ્રારંભ કરું. એને ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. એના પરિણામે બ્રહ્મા અને મુનિઓના બધાયના ચિત્ત વ્યાકુળ બની ગયું, અને તેઓ સંધ્યાના સૌંદર્યને જોતા જોતા વિકાર બનવા લાગ્યા. આ બધાની પાપમાં પડવાની પ્રવૃત્તિ જોઈ ધર્મ નામના પ્રજાપતિએ ભગવાન શિવજીનું મનોમન સ્મરણ કર્યું. એ
હે મહાદેવ, આ પાપમાં પડતા મારા પિતા અને ભાઈઓને હવે તમે બચાવો. ધર્મની સ્તુતિ સાંભળી સ્વયંભૂ પરમાત્મા ભગવાન શિવ પ્રગટ થયા. આ પ્રસંગ નિહાળી હસતા હસતા ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, આજે વેદને અનુસરનારા વિદ્વાન પુરુષોને આ શોભે નહીં. ડાયા માણસોએ, ડાયા પુરુષોએ તો માં, બેન, પુત્રી કે ભાઈની પત્ની પ્રત્યે વિકારથી કોઈ દિવસ જોવો જ ન જોઈએ. આ બધું તમે શું કામ ભૂલી ગયા? મહાદેવજીનું આવું ઠપકા ભર્યું વચન સાંભળી શરમના માર્યા બ્રહ્માજી અને મુનિઓને શરીરે પરસેવો વળી ગયો. એમાં દક્ષને તો એવો પરસેવો થયો કે તેના ટીકા પડવા લાગ્યા. એમાંથી એક સુંદર નારી સ્ત્રી ઉત્પન્ન થઈ અને એ સ્ત્રી રતિ નામે પ્રખ્યાત થઈ. ત્યાર પછી ઠપકો આપી અને ભગવાન સદાશિવ અદ્રશ્ય થઈ ગયા. એટલે આ બ્રહ્માજીને કામદેવ ઉપર ક્રોધ ચડી ગયો. સદાશિવ પ્રગટ થયા એવા વખતે કામદેવે એમની વિધિ પોતાના આયુધો બધા સમેટી લીધા અને બ્રહ્માજીએ એને શ્રાપ આપ્યો કે આજે આ કામે ગર્વથી પોતાના આયુધો આપણી ઉપર ચલાવ્યા અને અઘટિત કાર્ય કર્યું. તેવું જ અઘટિત કાર્ય શંકર સામે કરવા જતા તેમના નેત્ર અગ્નિથી આ કામ બળી અને ભસ્મ થઈ જાય. આવી રીતે કામદેવને શ્રાપ આપી અને બ્રહ્માજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્માજીએ નારદ મુનિને આ પ્રમાણે કામદેવના ઉત્પત્તિની કથા કહી સંભળાવી. એટલે નારદજીએ પૂછ્યું કે હે પિતાજી, હે બ્રહ્મા, હવે આ શિવજીની કથા સાથે અને જે સંબંધ હોય એ કથા મને કહી સંભળાવો. ત્યારે અને એ કથા મને સાંભળવાની બહુ જ તમન્ના માટે આ કથા હવે મને તમે વિસ્તારથી કહી સમજાવો કે આજે આ દક્ષના અંગના પરસેવામાંથી જે સ્ત્રી ઉત્પન્ન થઈ તેણે કામદેવને પત્ની તરીકે આપી. એ રતિ નામની પત્નીને કામદેવે સ્વીકારી. જેમ વિષ્ણુ અને લક્ષ્મી શોભે એવી રીતે આ બંને શોભવા લાગ્યા. જેમ યોગી જન યોગ વિદ્યાને ગ્રહણ કરે એવી જ રીતે આ કામદેવે રતિને પ્રેમથી હૃદય ઉપર ગ્રહણ કરી. જેમ લક્ષ્મીજી વિષ્ણુ જેવા શ્રેષ્ઠ પતિ પામીને શોભે એવી જ રીતે આ રતિ પણ શોભી રહી. પછી તો બધા આનંદપૂર્વક પોતાના સ્થાને ગયા. એટલે નારદજીએ પૂછ્યું કે હે બ્રહ્માજી, આ રતિને તો કામદેવ સાથે પરણાવી, પછી આ બીજી સંધ્યા હતી એનું શું? ત્યારે બ્રહ્માજી કહે કે આજે આ સંધ્યા એ મારા મનથી જન્મેલી મારી દીકરી. એને તો દારૂણ તપ કરેલું, પોતાનું શરીર છોડી દઈ બીજા જન્મે મુનિવર મેઘાતિથિને ત્યાં આ સંધ્યાએ પુત્રી તરીકે જન્મ લીધો અને ત્યારે એનું નામ અરુંધતી પાડવામાં આવ્યું. એ મુનિ વશિષ્ઠને વળી ચૂક્યું અને સ્ત્રી આ જગતની અંદર પૂજનીય બની. વશિષ્ઠની સાથે અરુંધતીને પણ આજે સપ્ત ઋષિ મંડળની અંદર સ્થાન મળેલું. આજે તપ કરવા માટે ચંદ્રભાગ પર્વત ઉપર ગઈ. ત્યાં એક સરોવર હતું, એમાંથી ચંદ્રભાગા નદી વહી રહી. બ્રહ્માજીએ વિચાર્યું કે આ સંધ્યાને તપ કરવાનો કોઈ ભાવ કે વિધિ તો આવડતા નથી. એટલે એને વશિષ્ઠ મુનિને આજ્ઞા કરી કે તમે બીજું રૂપ ધારણ કરી અને ત્યાં જાઓ અને એને તપ કરવાની વિધિ તમે સમજાવો. વશિષ્ઠએ તપોધનના
તપધનના રૂપે ચંદ્રભાગ પર્વત ઉપર ગયા અને સંધ્યાને પૂછ્યું કે હે સ્ત્રી, તું આ નિર્જન પર્વત ઉપર શું કરી રહી છે? જો ગુપ્ત રાખવા જેવું ન હોય તો તું મને કઈ સમજાવ. સંધ્યાએ કહ્યું કે હું બ્રહ્માજીની પુત્રી સંધ્યા છું અને અહીં તપ કરવા માટે આવી છું. મારે કાંઈ પણ કોઈથી છુપાવવાનું નથી. આપ મને તપ કેમ કરવું એ અંગે ઉપદેશ આપવાની કૃપા કરો. આ વશિષ્ઠ બધું જાણે. એમણે ભગવાન શિવજીનું સ્મરણ કર્યું. કહેવા લાગ્યા છે કે હે મહાભાગ્યશાળી સ્ત્રી, તું મનમાં ભગવાન શિવજીનું ધ્યાન ધરજે. એ મહાશ્રેષ્ઠ તેજ રૂપ, મહાતપ રૂપ અને આરાધવા એ શિવ એક જ યોગ્ય. ઓમ નમઃ શંકરાય. મૌન રહી સ્નાન કરી પછી ભગવાન શિવજીની પૂજા કરજે. એને મૌન તપસ્યા કહેવામાં સમજાવે. મુનિ વશિષ્ઠજી અદ્રશ્ય થઈ ગયા. તપોધને બતાવેલા વિધિ પ્રમાણે આપેલા મંત્રથી એને શિવ પૂજા કરવા લાગી. આજે સ્તુતિ કેમ કરવી એ પણ એને સૂઝતું નથી. આંખો બંધ કરી ગઈ. ભગવાન શિવે એના હૃદયમાં પ્રવેશ કર્યો. એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને ભગવાન શિવજીએ એને વાણી અને દ્રષ્ટિ પણ આપ્યા કે હે પ્રભુ, આપનો સંપૂર્ણ મહિમા હું જાણતી નથી અને બ્રહ્મા આદિ દેવોની વાણી પણ આપના ગુણોને પાર પામી શકતી નથી. આ સંધ્યાની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન શિવજીએ વરદાન માંગવાનું કહ્યું. ત્યારે આ સંધ્યાએ કહ્યું કે હે પરમાત્મા, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો આજે હું એવું વરદાન માંગુ છું કે તરત જન્મેલા પ્રાણીઓને કામદેવ મોહિત ન કરી શકે. મને તરત જન્મેલીને વીત્યું એવું કોઈ દિવસ કોઈને વીતે નહીં. માંગણી સાંભળી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું છે કે હે સંધ્યા, તારું બધું પાપ આજે પડી ગયું. તું આજે શુદ્ધ થઈ ગઈ. તારી માંગણી મુજબ આજે હું વરદાન આપું કે હવેથી પ્રાણીની ઉંમર પ્રમાણે 4 અવસ્થા થશે. પહેલા બાળક, બીજી કુમાર, ત્રીજી યુવક અને ચોથી વૃદ્ધ. માત્ર જ્યારે યૌવન કાળ પ્રાપ્ત થશે ત્યારે બધા પ્રાણીઓને કામ વાસના થશે. કોઈ વેળા કુમાર ભાવના અંતમાં પણ એ સકામ બનશે. ભગવાન શિવ કહે કે સાંભળ, આજે હું તારી બીજી ઈચ્છા પણ હું જાણું છું. તે અગ્નિની અંદર આ શરીર ત્યાગ કરવા પ્રતિજ્ઞા કરેલી છે. એટલા માટે તું મેઘાતિથિ મુનિના યજ્ઞમાં પ્રજ્વલિત થયેલા અગ્નિમાં પ્રવેશ કરી પછી તે મુનિથી જ તું પુત્રી થઈ. અને હવે આ મેઘાતિથિ મુનિ યજ્ઞ કરે ત્યાં તું જા. આ પ્રમાણે આજ્ઞા કરી ભગવાન શ્રીજી અંતર્ધ્યાન થઈ ગયા. સંધ્યા મુનિ મેઘાતિથિ યજ્ઞ કરે છે ત્યાં ગઈ અને પોતાને જે તપોધન બ્રાહ્મણે તપ કરવાની વિધિ સમજાવી હતી એનું સ્મરણ કરી અગ્નિકુંડની અંદર પ્રવેશ કરી ગયો. અહીંયા યજ્ઞ કાર્ય પૂર્ણ થયું એટલે યજ્ઞકુંડમાંથી બાલિકા રૂપે એ પાછી પ્રગટ થઈ અને મુનિએ એને પુત્રી તરીકે સ્વીકાર કર્યો. ત્યાર પછી એનું નામ અરુંધતી પાડવામાં આવ્યું. ધર્મ કાર્યને એ રોકતી નહીં એટલા માટે અરુંધતી કહેવાની. આ લગ્નને યોગ્ય ઉંમર થતા મુનિ મેઘાતિથિએ એને વશિષ્ઠ રાજા સાથે પ્રણામ કર્યું. આ પ્રમાણે સંધ્યાએ કરેલા તપનું અને શિવજીએ આપેલા વરદાનનું વર્ણન સાંભળી નારદજી બહુ આનંદ પામી ગયા અને બ્રહ્માને કહેવા લાગ્યા છે કે તમે શિવ ભક્તિ વધારનારી કથા અમને કઈ સમજાવો. અને હવે
આ શિવજીનું બીજું કોઈ ઉત્તમ ચરિત્ર અમને કઈ સમજાવો. તો એ સજ્જનો યાદ રાખજો કે આ પ્રયાગ તીર્થની અંદર મુનિઓને સૂત કથા કહી રહ્યા છે અને આ કથાની અંદર બ્રહ્માજી અને નારદજીનો સંવાદ આવેલો છે. અને આ ભગવાન શિવજીએ તો અબડાઓની પણ વહાર કરી છે અને ધર્મનું રક્ષણ કરી અન્યાય કરનારને ભગવાન શિવજી શિક્ષા પણ કરે છે. હવે બ્રહ્માજી અને નારદજીનો સંવાદ આગળ ચાલે. અને બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શિવ અમને ઠપકો આપીને ગયા એટલે મને એમના પ્રત્યે ઈર્ષા થઈ. એટલા માટે બ્રહ્માજી કહે કે મેં દક્ષ વગેરે પ્રજાપતિઓને કહ્યું કે આપણી સંધ્યા પ્રત્યેની અભિલાષા, આવી અભિલાષા જોઈ ભગવાન શિવજીએ આપણો તિરસ્કાર કર્યો. આજે હું બળિયા કરું છું તો કંઈક એવો ઉપાય કરો કે જેથી કે શિવ પોતે સ્ત્રી ગ્રહણ કરે. એટલા માટે આ રતિ સહિત કામદેવ ઉપસ્થિત થયો. આ કામદેવને જોઈ બ્રહ્માજીએ કહ્યું કે હે પુત્ર, તું તારી પત્ની સાથે કેવો શોભી રહ્યો, તમારી જોડી વિશ્વમાં અજોડ. કામદેવે કહ્યું કે પ્રભુ, આપની આજ્ઞા હું માથે ચડાવું. ત્યારે બ્રહ્માજી કહે કે તું જો આજ્ઞા માથે ચડાવતો હોય તો હવે આ જગતના કલ્યાણ માટે તું મહાદેવજીને મોહિત કર. કામદેવ કહે કે મારું હથિયાર તો મારી સ્ત્રી છે, તો હું શંકરને મોહ પમાડું એવી કોઈ સ્ત્રી મને બતાવો. એટલે બ્રહ્માજી વિચારમાં પડી ગયા. બ્રહ્માજીના મુખમાંથી નિશાસો નીકળી ગયો. ત્યારે એમાંથી એક સુંદર પુરુષ ઉત્પન્ન થયો. એને જોઈ આ બ્રહ્માજીએ કામદેવને કહ્યું કે આ પુરુષ તારા સરખો થશે, તારો મિત્ર બની તને મદદ કરશે. બ્રહ્માજીની આજ્ઞા અનુસાર રતિ અને વસંત તથા અનુચરો સાથે કામદેવ ભગવાન શિવજીને મોહ પમાડવા ગયા. જ્યાં ભગવાન શિવજી સમાધિમાં બેઠા ત્યાં જઈ કામદેવે પોતાનો પ્રભાવ વ્યક્ત કર્યો. શીતળ સુગંધી મોહકાર વાયુ વાવા લાગ્યો. આ કામદેવે પોતાના 5 બાણ ચડાવ્યા. આમ છતાંય ભગવાન શિવજીને મોહનો કોઈ ભાવ દેખાયો નહીં અને ક્રોધ પણ શિવજીએ નથી કર્યો. છેવટે કામદેવ પાછો ફર્યો. બ્રહ્માજી આગળ જઈ અને બધોય વૃત્તાંત કહી સમજાવ્યું અને વિનંતી કરી કે હે બ્રહ્મા, આજે ભગવાન શિવે નિર્વિકાર. એવા સમયે બ્રહ્માજી શાંત રહી શિવજીનું સ્મરણ કરવા લાગ્યા. એટલે નારદજીએ પૂછ્યું કે હે પિતાજી, તમને ધન્ય. અને ત્યાર પછી શું બન્યું એ તો કહો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે આજે કામદેવ દ્વારા મારો મનોરથ પૂર્ણ ન થયો એટલે મારો ગર્વ ગળી ગયો. એટલે હું વિચારવા લાગ્યો કે નિર્વિકાર અને જીતેન્દ્રિય મહાદેવ સ્ત્રીને ગ્રહણ કરે એવો કયો ઉપાય? મને કાંઈ સૂઝ્યું નહીં. એટલે બ્રહ્માજી કહે કે મેં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. મારી સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને મને પૂછવા લાગ્યા કે હે બ્રહ્મા, તમે શા માટે સ્તુતિ કરો? ત્યારે બ્રહ્માજીએ કીધું કે હે વિષ્ણુ, આજે ભગવાન શિવજીને મોહ પમાડવા માટે મેં કરેલા પ્રયત્નો બધાય નિષ્ફળ ગયા. શિવજીએ મારો અને મારા પુત્રનો પણ તિરસ્કાર કરી દીધો. ભગવાન વિષ્ણુ કહે કે બ્રહ્મા, તમે વેદના વક્તા અને સમસ્ત લોકના રચયિતા માટે તમે આ મૂઢમતી વાળા શું કામ થયું? ભગવાન શિવજી તો સર્વના રચનાર પાળનાર અને લય કરવા વાળા.
આજે જો તમારી એવી ઈચ્છા હોય કે ભગવાન શિવ સ્ત્રીનો સ્વીકાર કરે તો એ માટે એક જ ઉપાય, શિવજીનું સ્મરણ કરી તમે શિવાદેવીની આરાધના કરો. જો શિવાદેવી સગુણ થઈ અવતાર ધારણ કરે તો અવશ્ય ભગવાન શિવજીના પત્ની થાય. માટે હે બ્રહ્મા, તમે યાદ કરો જ્યારે આપણે બંને પ્રાર્થના કરી હતી કે તમે બધાયના ઈશ્વર છો, છતાંય આજે સગુણ અવતાર ધારણ કરી અને અવતારી થયા. એ વખતે સ્વામીએ આપણને કહ્યું હતું કે હે વિષ્ણુ, આ બ્રહ્માજીના શરીરથી મારું રુદ્ર રૂપ પ્રગટ થશે અને એ મારું પૂર્ણ રૂપ હશે અને તમારા માટે પૂજનીય બનશે. તો હે બ્રહ્મા, આજે સમય જતા આપણે બંને પત્ની પામ્યા છે અને રુદ્રદેવ પ્રગટ થયા હોય અને કૈલાસ ઉપર રહે, એમના માટે હવે શિવાદેવી પ્રગટ થાય એવો આપણે કંઈક પ્રયત્ન કરવો છે. આટલું કહી અને ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા. બ્રહ્માજી કહે છે કે હે નારદ, આ વિષ્ણુ ગયા પછી બ્રહ્માજી કહે કે મેં દેવી શિવાની સ્તુતિ કરવા માંડી કે તમે તો ત્રણેય ગુણોના આદિ કારણ છો. આજે જગતના હિત માટે હું તમારી સ્તુતિ કરું. બ્રહ્માજીએ સ્તુતિ કરી એટલે શિવાદેવી પ્રગટ થયા અને પૂછવા લાગ્યા કે હે બ્રહ્મા, આજે તમારી જે ઈચ્છા હોય એ મને સંભળાવો. તમારી શું ઈચ્છા? આજે હું પ્રસન્ન થઈ ગઈ છું. ત્યારે બ્રહ્માજી કહે કે હે મહેશ્વરી, તમે મારા ઉપર કૃપા કરી મારો મનોરથ તમે સાંભળો કે આજે તમારો પતિ તો ભગવાન શિવ છે, યોગી બની કૈલાસ ઉપર રહેવા ગયા. બ્રહ્માજીની આવી માગણી સાંભળી દેવીને આશ્ચર્ય થઈ ગયું. એટલા માટે દેવી વિચાર કરવા લાગ્યા કે આ બ્રહ્મા રુદ્રને પોતાનો પુત્ર માની તેને સામાન્ય દેવની પેટે મોહ પમાડવાની છે. ભગવાન શિવની આજ્ઞા મેળવીને પછી દેવી બોલ્યા છે કે હે બ્રહ્મા, તમે કહ્યું એ પ્રમાણે મહાદેવજીને મોહ પમાડવા માટે હું જરૂર પ્રયત્ન કરું. જેમ લક્ષ્મી વિષ્ણુની પ્રિયા એવી જ રીતે આજે હું સતી સ્વરૂપ ધરી મહાદેવજીની પત્ની બની. આજે હું દક્ષને ત્યાં પુત્રી રૂપી અવતાર ધારણ કરી આમ બ્રહ્માજીને વરદાન આપી દેવી અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મા પણ આનંદ પામી પોતાના સ્થાને ચાલ્યા ગયા. સુતજી કહે કે હે મુનિઓ, દેવી શિવાને પ્રસન્ન કરી એમની પાસેથી વરદાન લઈ અને બ્રહ્માજી ચાલી ગયા. પછી બ્રહ્માજીએ દક્ષને આજ્ઞા કરી એટલે દક્ષ રાજાએ તપ કરવાનો પ્રારંભ કર્યો. દક્ષે દેવી શિવાને હૃદયમાં સ્થાપી માત્ર જળ ઉપર રહી ક્ષીર સમુદ્રના કિનારે તપ કરવા લાગ્યા અને એના તપથી પ્રસન્ન થઈ ત્યાં જગદંબા પ્રગટ થયા. એટલે દક્ષ રાજાએ એની સ્તુતિ કરી કે હે જગદંબા, હે જગદેશ્વરી, હે મહામાયા, આજે હું આપને નમસ્કાર કરું છું કે તમે પ્રસન્ન થાઓ. તમે ભક્તોને વરદાન આપવા વાળા છો એટલે હું તમને વારંવાર વંદન કરું છું. આજે દેવી એના કારણ જાણતા હતા. પત્ની થાઓ. દેવી કહે છે કે હે દક્ષ પ્રજાપતિ, તમે કરેલી ભક્તિથી આજે હું પ્રસન્ન થઈ છું અને તમારે ત્યાં આજે પુત્રી રૂપે હું પ્રગટ થાય. પછી કઠિન તપ કરી હું મહાદેવજીને વરીશ અને હું પણ ભગવાન શિવજીની આજ્ઞાથી આવું હું કામ કરીશ. અને મારી એવી પ્રતિજ્ઞા છે કે મારા તરફનો તમારો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું ફરી દેહ ત્યાગ કરી મારા સ્વરૂપમાં પાછી પુનઃ લય પામી જઈશ. આટલું કહી દેવી અદ્રશ્ય થઈ ગયા. દેવી પોતાના પુત્રી થશે એવી
ખાતરીથી આનંદ પામતો આજે દક્ષ પોતાના ઘરે ગયો. ત્યારે બ્રહ્માજી કહે કે હે નારદ, આ દક્ષ પ્રજાપતિ પોતાના સ્થાને ગયો અને પછી બ્રહ્માજી કહે કે મારી આજ્ઞાથી અનેક પ્રકારની આ માનસી સૃષ્ટિની રચના કરવા લાગ્યા. તો આજે બ્રહ્માજીની આજ્ઞાથી પંચજન પ્રજાપતિની અસિકની નામની પુત્રીને દક્ષ પરણ્યો અને એને હરિયસ્ત નામના 10,000 પુત્ર ઉત્પન્ન કર્યા. તો તેમને દક્ષે આ પ્રજા સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી એટલે તેઓ તપ કરવા માટે પશ્ચિમ દિશામાં નારાયણ સરોવર નામે પવિત્ર તીર્થ ક્ષેત્ર છે ત્યાં ગયા. એમને પરમહંસોના માર્ગની અંદર બુદ્ધિ થઈ અને દ્રઢ તપ કરવા લાગ્યા. આજે એવા સમયે ભગવાન વિષ્ણુની પ્રેરણાથી નારદજી ત્યાં ગયા અને એમને સમજાવ્યા કે હે હરિયશ્ચો, તમે પિતાની આજ્ઞા સમજ્યા વિના આ સૃષ્ટિ રચવા શું કામ તૈયાર થઈ ગયા? એ ઉપરથી એમણે વિચાર કર્યો અને જે માર્ગેથી પાછા ફરાતું નથી તેવા મોક્ષના માર્ગને આજે તમે ગ્રહણ કર્યો. શોક કરતા દક્ષને બ્રહ્માજીએ સમજાવ્યો કે સાંભળ, આ દેવ પ્રબળ છે. પછી દક્ષે સબલાસ નામના 1,000 પુત્ર ઉત્પન્ન કર્યા અને એમને પણ આ સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી એટલે એવો પણ તપ કરવા આ હરિયશ્ચોના માર્ગની અંદર ગયા. ત્યારે દક્ષને ખબર પડી કે જે કાંઈ આ કરે એ બધું નારદજી જ કરે. આ વાત જાણી દક્ષને નારદજી ઉપર ઘણો બધો ક્રોધ થઈ ગયો અને જોગાનો જોગ નારદજી પણ ત્યાં આવ્યો. ત્યારે દક્ષે ગુસ્સે થઈ અને નારદજીને કહ્યું છે કે હે અધમ નારદ, તે મારા પુત્રોને સાધુઓનો માર્ગ બતાવ્યો. તેઓ હજુ બાળક છે અને પુત્ર તરીકેના 3 ગુણમાંથી પણ મુક્ત નથી થયા. નિર્દય બની એમની બુદ્ધિ કિયે બગાડી. આજે મારા બાળકોનું અને મારું આજે અકલ્યાણ કર્યું. માટે દક્ષ કહે કે હું તને શ્રાપ આપું છું કે આજે તું લોકોની અંદર ભમ્યા કરજે, તારું કોઈ સ્થાને સ્થિર ઠેકાણું નહીં થાય. દક્ષે આપેલા શ્રાપને નારદજીએ શિવની ઈચ્છા માની અને સ્વીકારી લીધો અને જે પોતે સહન કરી લે એ જ બ્રહ્મ કહેવાય. આજે પોતાના પુત્રોના આવા કજિયાની વાત સાંભળી બ્રહ્માજી ત્યાં ગયા. ત્યાર પછી આ દક્ષે પછી પુત્રોને બદલે પુત્રીઓની ઉત્પત્તિ કરી. એની 60 કન્યાઓ, એમાં 10 ધર્મને આપી, 13 કશ્યપને, 27 કન્યા ચંદ્રને અને 2 પુત્રી અંગિરસ અને કૃષાચને આપી અને બીજી કન્યાઓ ગરુડજીને આપી. ત્યારે એમની પ્રજાથી આખો આ 3 લોક ભરાઈ ગયો અને કેટલાક કહે છે કે આ પુત્રીઓમાં શિવાદેવ પણ સૌથી મોટા હતા. આજે દક્ષે એમને પ્રગટ થયેલા જોઈ સ્તુતિ કરી કે હે જગદંબા, હું આપને નમસ્કાર કરું. આ જગતમાં શ્રેષ્ઠ વિધાતા મહેશ્વરી એક જ છે. દેવીએ દક્ષને એક જ સંભળાય એવી વાણીથી કહ્યું છે કે તમને આપેલા વરદાન મુજબ આજે હું તમારી પુત્રી તરીકે જન્મ ધારણ કરું. આટલું કહી એમણે બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. બાળ ચરિત્રો કરવા લાગ્યા. દક્ષે તેમનું ઉમા એવું નામ પાડ્યું. બધાય દેવો બ્રહ્મા અને વિષ્ણુ પણ અંતરિક્ષમાં રહી એમના દર્શન કરી અને પ્રશંસા કરવા લાગ્યા. માતા પિતા પણ સર્વ ગુણોથી પૂર્ણ બાળકને પોતાનું ગૃહ કાર્ય કરતા કરતા હંમેશા અનેક રીતે સંતોષ આપી રહ્યા. ઉમાના દર્શન કરવા એક સમયે બ્રહ્માજી અને નારદ ફરીથી ગયા. ત્યારે એમણે દેવીને કહ્યું કે હે સતી, આજે તમે જેને ઈચ્છો તે જગદીશ્વર
દેવ શંકરને પતિ તરીકે હવે તમે પ્રાપ્ત કરો. ત્યાર પછી આ સતીએ પ્રદત્તો એમણે ઘરે રહી નંદાવ્રત શરૂ કર્યું.